ચલો મિત્રો, આજે આપણે 2017નો જે ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો કરવા જઈ રહ્યા છીએ. તો એમાં પહેલાં આપણે જોઈ લેવાનું કે શું લેવાનું, મકાન. તો મકાનની કિંમત કેટલી? 2 લાખ. તો 2 લાખની સામે તમે જોજો બજાર કિંમત કેટલી હોય? 1.5 લાખ. તો આપણે કેટલા લેવાના? બજાર કિંમત 2 લાખ આપણે લેવાની. બજાર કિંમત કેટલી? 1.5 લાખ. પછી યંત્રો કેટલા? 1,20,000. હવે યંત્રો ઉપર ઘસારા ભંડોળ ધ્યાનમાં લેવાય. તો 1,20,000માંથી 20,000 બાદ કરવાના એટલે આપણને કેટલા મળવાના? 1 લાખ. યાદ રાખજો, મકાનની ઘસારા ભંડોળ બાદ કરાય. પણ ક્યારે બાદ કરાય? જ્યારે આપણને બજાર કિંમત ના આપી હોય તો આપણે બાદ કરવાના થાય 30,000. પણ અત્યારે તો આપણને બધી વસ્તુઓ આપેલી છે. પછી આ પત્યા પછી શું કરવાના આપણે? જે પાઘડી એ પણ ના લેવાય, પેટર્ન ના લેવાય. આ તમારું બિનધંધાકીય રોકાણનું વ્યાજ એ પણ ધ્યાનમાં ના લેવાય. બરાબર. પ્રાથમિક ખર્ચ પણ ના લેવાય. સ્ટોક લેવાય કેટલો? 75,000. દેવાદાર કેટલા? 60,000. રોકડ કેટલી? 50,000. આટલું ધ્યાનમાં આપણે લઈ લેવાનું. હવે બીજી કોઈ મિલકત ધ્યાનમાં દેખાતી નથી એટલે 1,50,000, પછી 1,75,000, પછી 60 અને 50. ટોટલ આપણને કેટલી મિલકતો મળશે? 4,35,000. આમાંથી શું બાદ કરીશું આપણે? દેવા. દેવા એટલે તમે જોઈ લો તો લેનદાર આવવાના. લેનદારો કેટલા? 30,000. કરવેરાની જોગવાઈ એ પણ દેવું કહેવાય. કેટલું? 37,500. બરાબર. હવે કારીગર નફાભાગ ભંડોળ એ પણ દેવું ગણાય. કેટલું? 32,500. બરાબર. હવે ઘસારા ભંડોળ દેવું ગણાય નહીં એટલે એ તો આપણે ધ્યાનમાં લેવાનું ન થાય. હવે અહીં તમે જોઈ લો, અહીં તમને એક ડિબેન્ચર આપેલા. જો 15%ના ડિબેન્ચર કેટલા આપેલા? 50,000. તો ડિબેન્ચર પર દેવું ગણાય કેટલા? 50,000. હવે 30, 37,500, 32,500 અને 50. એટલે 1,50,000ના તમારા દેવા આપણે આમાંથી બાદ કરવાના થાય. તો 4,35,000માંથી આપણે 1,50,000 બાદ કરીએ એટલે કેટલા? 2,85,000 તમને તફાવત મળે. હવે આપણે જાણીએ છીએ કે જે આ તફાવત મળે બરાબર છે, એ તફાવતમાં શું બાદ કરવું પડે આપણે? પ્રેફરન્સ શેર મૂડી જે તમને દાખલામાં આપેલી છે કેટલી? 1 લાખ. તો 1 લાખ આપણે બાદ કરીશું એટલે આપણને 1,85,000 મળશે રોકાયેલી મૂડી. શું મળે? રોકાયેલી મૂડી. આ તમારું પહેલું સ્ટેપ. સ્ટેપ નંબર 2 શું આવશે? અપેક્ષિત નફો. અપેક્ષિત નફો કેવી રીતે મળે? જે તમારે રોકાયેલી મૂડી હોય 1,85,000 એના કેટલા ટકા લેવાના? તો તમે જુઓ, આવો ધંધો કરતી 24% ડિવિડન્ડ આપતી કંપનીના શેરની બજાર કિંમત તેની ભરપાઈ કિંમતથી બમણી છે. બમણી છે એટલે આને 2 વડે ભાગવાના એટલે કેટલા ટકા આવવાના? 12% આવવાના. કેટલા આવવાના? 12%. એટલે 12% અહીંયા આપણે ધ્યાનમાં લેવાના. 1,85 ગુણ્યા 12% એટલે કેટલા આવવાના? 22,200. આ તમારે શું કહેવાય? અપેક્ષિત નફો 22,200 આવવો જોઈએ. આ તમારે કેટલું? પહેલું સ્ટેપ. આ તમારું બીજું સ્ટેપ પૂરું થયું. હવે ત્રીજામાં શું આવશે? સરેરાશ નફો. હવે એના માટે તમે નફો ધ્યાનથી જુઓ. 92,500, પછી પાછા ઘટ્યા, પાછા વધ્યા, પાછા વધ્યા. મતલબ શું થયો? અહીંયા આપણો જે નફો જે ખરો એ શું થાય છે? વધઘટ થાય છે. વધઘટ થતો હોય તો આપણે જાણીએ છીએ કે વધઘટ જ્યારે થાય ત્યારે સરેરાશ કેવી રીતે મળે? તો સરેરાશ નફો બરાબર શું કરવાનો? કુલ નફો ભાગ્યા વર્ષો. તો આ જે નફો ખરો બરાબર ચોપડીમાં આપેલો એનો સરવાળો કરીશું. 92,500 પ્લસ 87,500 પ્લસ 1 લાખ પ્લસ 1,06,000 એટલે કેટલા આવવાના? 3,86,000. હવે એને આપણે વર્ષો કેટલા? 1, 2, 3, 4 વડે ભાગીશું ત્યારે આપણને શું મળે? સરેરાશ નફો 96,500. આ તમને નફો સરેરાશ મળે. હવે સરેરાશ નફો મળી ગયો. હવે સરેરાશ નફો મળ્યા પછી આપણે શું કરવાનું? મેં આગળ તમને ફોર્મેટ લખાવ્યું છે કે સરેરાશ નફો મળ્યા પછી આપણે અહીંયા જે રકમો બાદ કરવાની થતી હોય એ બધી બાદ કરવાની થાય. પહેલાં લખીશું આપણે સરેરાશ નફો કેટલો? 96,500. સરેરાશ નફો બરાબર જે સરેરાશ નફો આપણને મળતો હશે એ પ્રમાણે કેટલા હતા? 96,500. હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા તમે શું કીધું? ડિબેન્ચર વ્યાજ અને 50% કરવેરા પહેલાં. એનો મતલબ ડિબેન્ચર વ્યાજ પહેલાં બાદ કરીશું આપણે. ડિબેન્ચર વ્યાજ
આ પોઈન્ટ એવો છે કે ડિબેન્ચર વ્યાજ બાદ કરવું પડશે. ડિબેન્ચર કેટલા હતા? 50,000 હતા. 50,000 કેટલા ટકાના હતા? 15%. એટલે 50,000 ગુણ્યા 15%. 50 ગુણ્યા 15% એટલે કેટલા આવવાના? 7,500 આવવાના. હવે 7,500 બાદ કરીએ બરાબર એમાંથી, એટલે આપણને શું મળે યાદ રાખવાનું? 96,500માંથી બાદ કરીએ એટલે 89,000 મળે. કેમ કે ડિબેન્ચર વ્યાજ બાદ કરેલું નથી તો આપણે એટલા માટે બાદ કર્યું. હવે શું કરીશું? પાછું માઇનસ કરીશું બિનધંધાકીય રોકાણોનું વ્યાજ. હવે એ તમને આપેલા જુઓ 30,000 બરાબર, એ પણ કેટલા ટકાના? 10%. તો 30ના 10% એટલે કેટલા થવાના? 3,000 એટલે કેટલા આવવાના? 86,000 આવવાના. હવે પાછા કરવેરા ગણીશું કેટલા ટકા? 50%. 46 ને 86ના કેટલા આવવાના? 43,000 આવવાના. પાછું છેલ્લું સ્ટેપ આપણે શું રહ્યું? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. જે પ્રેફરન્સ શેર મૂડી હતી 1 લાખ, 1 લાખના કેટલા ટકા હતા? 1 લાખના આપણે 12% લઈએ એટલે 12,000 આપણે શું કરવું પડે? અહીંયા બાદ કરવું પડે. નફો કેટલો મળે? 31,000 મળી ગયો. ચલો બીજું, હવે અધિક નફો શોધવાનો થાય એટલે આ સરેરાશ નફો 31,000 ખરો, એમાંથી અપેક્ષિત નફો કેટલો આવ્યો આપણો? 22,200 બાદ કરીશું આપણે એટલે આપણને 8,800 તમને અધિક નફો મળી જાય. હવે શોધીશું આપણે પાઘડી. તમે જોઈ લો કે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાના આધારે અધિક નફાની 5 વર્ષની ખરીદી એટલે 8,800 હતા એને 5 વડે આપણે ગુણીએ એટલે આપણને પાઘડી મળે 44,000. આ તમારો ગુજરાત યુનિવર્સિટી 2017માં પૂછાયેલો દાખલો બરાબર. બહુ સારામાં સારો દાખલો છે. તમે આ રીતે જાતે પ્રયત્ન કરશો એટલે તમને આઈડિયા આવી જશે બરાબર. જો દાખલો ગમ્યો હોય તો તમારા મિત્ર મંડળમાં શેર કરજો.